ઘરનો ભાઈ છે, માલધારી ભાઈ છે ને, હા ઘર ઘર આનંદ આવી ગયો, ખૂબ મોજ કરી. પણ હવે આ તમારો બધાનો વિચાર ખરો જ રમવાનો, આવા આદેશ પ્રમાણે કામ કરવાનો. એટલે હાજી નથી થાય ક્યાં ના લે. તો મારો એક એવો ઈચ્છા છે કે એક વખત આપણે નરસિંહભાઈ ને ભાવનાબેન ને એક રાઉન્ડ લઈ લઈએ અને તમે બધા ખરેખર મન મૂકીને નાચે એટલે અમને એમ થાય પરાણે કે એકાદ રાઉન્ડ લેવડાવવો પડે ભાઈ. હા, એનું કારણ છે કે આવી મજા નથી મળતી ભાઈ. પૈસા મૂકવાના ક્યાંક ઠેકાણા હોય, વાતે મૂકવાનું ઠેકાણું તો ક્યાંક હોવું જોઈએ ને. હા, પણ દોસ્ત યહાં સબ अपने ही अपने है, એટલે એનું કારણ છે કે અહીંયા મજા આવે છે મિત્રો. તો આપણે કહી દઈશું કે આ થોડીક લક્ષ્મી છે ને, અને ખરેખર આના વગર પાછું બધું નકામું છે ભાઈ, એટલે આ બહુ જરૂરી છે. અહીંયા મારે ક્યારેક કેવું ન પડ્યું કે કાંઈક કરતા રહેજો લાંબુ હાથે, એમને એમ આવે બોલો. એમાં અમારા પાંચા ભાઈ તમારા જેવા બધા યુવાનીઓ છે ને ભાઈ, હે એને ખબર છે ને દોસ્ત. અહીં રંગોળી ચિત્રી હતી પણ કલર પૂરવા વાળા આર્ટિસ્ટ જેવા કલાકાર જોઈએ ને ભાઈ. હા, પણ લાભ પાંચમ ને 16મા પાઠ મહોત્સવ નિમિત્તે ઉદાર દિલના દાતા વર્ષ 2027. હા, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. હા, હજારો હાઈ નાખે, હજારો મોજમાં મશગુલ, હજારો એવું વિચારે કે અમારો શું થશે. અરે થવાનું છે ઈ થવા દે, નામ પ્રભુનું લેવા દે, ન જાણ્યું જાનકી નાથે હવારે હું થવાનું છે ભાઈ. એટલે તમે આ બધું એવું ન વિચારતા 2 વર્ષ પછીનો પ્રોગ્રામ છે, સમજી ગયા? કેટલા વર્ષ પછીનો. અને સાહેબ તમે દિલથી મહેનત કરો, જો 1000 ગણો ભગવતી જગદંબા તમને ના આપી દે ને સાહેબ, કાલથી બોલવાનો ધંધો બંધ. કારણ મારો જાત અનુભવ છે. આ 72 ટેકાની સરકાર છે, જેવી તેવી નથી. 72 ટેકા લઈને સરકાર હલાવી, એના કરતા તમારું સારું છે. હા, કોઈના ટેકા વગરની સરકાર હોય તો એનું કારણ છે કે અહીંયા ગણે મહાપ્રસાદના જમણવારના દાતા એક નામ પાછું આવી ગયું છે. 1,51,000 રૂપિયા બેન દીકરીના કાપડાના પૈસાના, બરોબર છે. એ માના રામજી ગામી ને વીરા રામજી ગામી એકવાર તાળીઓ વગાડી લો ભાઈ. અને પછી બીજું કબીર કહે કમલગુ, જ્યાં ટુકડો ને અહીંયા ટુકડો, આ તમારે સમજી લેવાનું પાછા ભાઈ. જેને પણ ટુકડો અનાજનો જેને આપ્યો હોય ને ભાઈ, એનું 10 કોદી કોઠીએ દાણા ન ખૂટે, હરીની હાટડીએ રોજના હટાણા, ન જોયા ટાણા કે કટાણા, હરીની હાટડીએ રોજના હટાણા. હા, એટલે એનું કારણ છે મહાપ્રસાદના દાતા. કારણ કે આમાં છે ને આ મોટું બમ્ફર જેવું એક જ છે, પછી હશે બીજા પણ મને ખ્યાલ નથી. પણ એ મહાપ્રસાદ ની અંદર સાહેબ 1,85,000 રૂપિયાનો એ આખો પરિવાર જમ્યો. જેટલા ગામીઓ એટલા પાછા અટકી ગયા છટકી ગયા ગમે એ બધા આવી જમે, એવું આ કામ છે. એટલે એની અંદર 1,85,000 રૂપિયાનું આયોજન છે. તો એની અંદર ક્યાંક તમને ઈશ્વરે આપ્યું હોય ને, માયા 2 પ્રકાર કી જો કોઈ સમજ કર ખાય, એક મિલાવે જગદંબા ઉમૈયામાં, એક નક્કી ક્યાંક હારે હોટલમાં લઈ જાય. હારા પૈસા હોય ને પાંચા ભાઈ તો હારા કામ કરાવે, અને ઊંધા પૈસા આવે ને તમારે વાપરી દમણ છે અમને ખબર, ખટારા ને ખટારા ફરી જાય. એ ઊંધા પૈસા વાળા, હાવરા નહીં. એટલે તમને ક્યાંક સારા પૈસા મળ્યા હોય ને ઈશ્વરની કૃપા હોય ને મા ભગવતી જગદંબાની કૃપા હોય ને, જગદંબા તું જોગણી જપીએ તિહારા જાપ, અખંડ તારા દીવડા બળે ભગવતી પ્રગટ આપો આપ. આ તમને મેં કીધું એમ તમને 2 વર્ષનો વાર છે ને દોસ્ત, ક્યાંક તમને ઈચ્છા થાય ને તો આવા કાર્યના સહભાગી થજો ને તમને તમારા સંતાનોને ક્યાંક સારા સંસ્કાર મળે ને મિત્રો, આવું કામ કરજો. ત્યાર પછી એમાં 1,85,000 જમણવારના દાંડિયા રાસમાં તમે બધા બહુ રમ્યા ભાઈ. મને ખબર નહોતી આ 3જી વખતનો આવ્યો આ ઉમિયા પરિવારની અંદર, ગામી પરિવારમાં પાંચા ભાઈ. 2 વર્ષ કન્ટિન્યુટી હું પાછળ આવ્યો હતો અને આ વર્ષે મેં આગળ આવ્યો હતો. આપણને આગળ આવ્યો ને, મેં કીધું ને આગળ આવ્યો. એટલે તમે તો આગળ નો આવો, હા એ તમારો ભ્રમ છે સાહેબ. 110% આગળ આવ્યો માણસ, પણ વાપરે યો પૂંછલા વાળી જાય ખીચામાં હાથ બેહારીને બેઠો, એનું કામ નથી. હા, આમાં તો હક બોલવું, હરી ભજવું, દોનો બાતા વલ, ઈ નરને સાહેબ ઉતરે નહીં આઠો પર અમલ. વાપરે એને નસો ના ઉતરે, કોથરી વાળો નહીં વાપરવા વાળો નહીં ભાઈ, હું તું સમજી લેતા એમ. તો એનો ડેકોરેશન દાંડિયા રાસના 75,000 રૂપિયા છે. કેટરેસ સર્વિસના દાતાના 70,000 રૂપિયા છે. અને મંડપ આ બધું આવડી વ્યવસ્થા કરવી હોય પૈસા જ ખપે ને ભાઈ, નગર તડકામાં હુકાઈ જાય. હે, એટલે મંડપ ડેકોરેશનના દાતાના 45,000 રૂપિયા છે. આઈસ્ક્રીમના દાતાના 35,000 રૂપિયા છે. ઠંડા ઠંડા ગુલગુલ ગરમી में ठंडी का ऐसे
और ठंडी में गर्मी कैसे चाय पानी आइसक्रीम हाँ ત્યાર પછી એના 35,000 રૂપિયા કુળદેવી પરિવાર મિલન મેળાનું YouTube લાઈવ પ્રસારણ ઓલ ઓવર વર્લ્ડ જોઈ શકે ગામી પરિવારના પ્રોગ્રામને જોઈ શકે અને પ્રોગ્રામને જોઈ શકે સાહેબ ભેગા ગામી પરિવારના છોકરાને જોવે કે છે ગામી પરિવારના કોઈ છોકરાઓ એ લાઈવ પ્રસારણ માટે 30,000 રૂપિયા ત્યાર પછી કુળદેવી માતાજીની શોભાયાત્રા ડીજે રાસ ગરબા એના દાતા પાછા મળી ગયા 2027 નો રામજીભાઈ ભીખાભાઈ ગામી વગાડી લો એકવાર તાળીઓ ખીરઈ વાળા થેન્ક યુ આ ખીરઈ વાળાનું નામ બહુ મોટું રસલ બસલ નું નામ આપ્યું ને ફાડી નાખી બધા ખીરું ને ડાપુડા આતું ને ઈ આપણા વાળા સમજી ગયા ત્યાર પછી સ્ટેજ સંચાલક એમાં તો આપણે જ આવી ભાઈ હે એના 21,000 રૂપિયા આ બંધારણને માન આપવું પડે ને ભાઈ પણ કંઈક કરજો મિત્રો એનું કારણ છે કે આનંદ જીવનમાં છે ને રોજ નથી મળતો રોજ આનંદે નથી કરી શકતા હવે તું પાજે મોઢું કઈને આવે ત્યાં હું અમારે કાઢી લેવાનું હવે અમે આવીને તમારા મોઢાને કલર ઉતરી જાય તેને શું કરવાનું કયો એમાં મેળ પડે આપણો પણ દોસ્ત કોક દાતાર ઉદાર ને કોઈક એવો હસમુખો માણસ મળી જાય ને અગર હંસ કો બુલાના હે પાછા ભાઈ અગર હંસ કો બુલાના હે રાહ में मोती बिखेर दो आ कबूतर दाना नाखो आम आस्ते आस्ते हणता हाले आवे ने अगर हंस को बुलाना है राह में मोती बिखेर दो और अगर आवा सज्जन माणसों ने कोई बोलावाना होय ने तो साहेब राह में प्रेम पाथरी दो प्रेम पाथरो ने એટલે આમ ઓટોમેટિક બધા હાલતા સંતો આવે ને બીજા આવે ને ભગવતીને કેટલા ભેગા ભોપા આવે હારું ગરાય ભોપાને ખાલી ભોવા ધુણ્યા કરતા મને એમ કે કોક ભોપો આવી ગયો હા પણ અહીં તમારા આજુબાજુમાં ખૂબ ખરેખર અમીપર કાનપર બધા ભોપાઓ બહુ છે પણ આ હમણાં ચાંદી બહુ થઈ ગઈ હું કેરવદુનો એડવર્ટાઇઝ કરું બોલ કોઈ ફળનો તુરો લેવા નથી આવતો આ વિચાર કરી લ્યો ને કે અત્યારે આ ચાંદીનો એક કટકો છે 10,000 નો થાય સોનાના ભાવની વાત જ જવા દો પણ દીકરીને દેવામાં પાછા ન પડતા ભાઈ આ દીકરી છે ને આપણા ઘરની છે ને સંસ્કાર છે દીકરી છે ને એ બધા એમ કહેતા હોય કે હાપનો ભારો છે પણ સાહેબ હીરાભાઈ એમ કહે છે કે દીકરી છે ને એ તુલસીનો ક્યારો છે દોસ્ત આના માટે થઈને કંઈક કરજો આવા ભૂલકાઓ અને દીકરીને બાપ મળે એમાં કોઈ શક નથી દીકરીને જન્મ થાય ને એટલે બાપ મળે એમાં કોઈ શક નથી પણ બાપના ભાગ્યમાં દીકરી હોય તો મળે સાહેબ નકર દીકરીએ ના મળે જન્મ જેને ઘરે દીકરી થાય ને પરિયું પારવાનો શોખ બાપ કરી શકે જેનો રાજા હોય ને ઈ પરિયું પારી શકે બીજાનું કામ નથી એટલે આ અગત્યની જાહેરાત આ કોકનું એક પડ્યું છે ને એક ફરતા હોય એને ખબર હોય ને મારું એક ક્યાં ગયું હવે ઈ નથી ચેક કરતા બોલો કા મન લાગે ભાગી ગયા હોય એનું રહી ગયેલ છે એટલે આને આપણે અત્યારે રાખી દો સંસ્થામાં જમા કરી દો અને કોઈક આવે તો એને દઈ દેજો પણ એક લઈને આવે તો ને કે મારા જેવો હવારના લુખો આવે મારો ખોવાઈ ગયો ત્યાં નકામાં 10,000 સુધરી જાય ને બાપા હે પણ આવું મેચિંગ લઈને આવે એને દેજો ભાઈ નકર સંસ્થામાં જમા કરી નાખજો હાલો થેન્ક યુ હા પાંચાભાઈ પાસે આ છે ને પડ્યું છે એટલે લઈ લેજો અને ત્યાર પછી હજી બે હા ત્યાર પછી કુળદેવીના વાઘા ફૂલારના પૈસા એને દાતા મળી ગયા છે અને ઈ દાતા છે વેલજી વસરામ ગામી ગામ આધોઈ રૂપિયા 21,000 જોરદાર તાળીથી વધાવી લો મળી ગયું હાલે આયા કેળમાં છોકરો છે ગામમાં ગોતવા જતા હા અને આપણે આ રામુભાઈ અહીંયા આવ્યા છે અને હિતેશભાઈના ખાસ મિત્ર ફ્રેન્ડ અને ખરેખર મેં જિગ્નેશ બારોટ તેજલ જે જીતુ બારોટ ને જેટલા છે ને બધાની યારે કલાકાર કરી મને ખબર પડી કે એમાં યાદ આવી એ આને એકવાર આ ભોપાભાઈ જોરદાર તાળી સુધી રામુભાઈ ભાઈ બન છે ઠાકરનો ફરવાડનો પાણે છે ઠાકરના પાણે જ કહેવાય ત્યાર પછી લાઇટિંગ અને જનરેટરના દાતાના 21,000 રૂપિયા છે લાઇટ જાય તો આપણે બધું હાથડો અટકી ન જાય એના માટે 21,000 રૂપિયા છે સાહેબ કોક તો એલા હાર હળો આ મન લાગે અમારે જીપમાંથી ઝેર જાતું રહ્યું 21,000 રૂપિયા લાઇટિંગના છે અને સત્કાર સમારંભના દાતાઓના 21,000 રૂપિયા સાલ લાવવી પડે નારિયેલ શ્રીફળ લાવવું પડે આ ખુરશી દેવી પડે ચા પાણી પાવા પડે ભાઈ એમને એમ સત્કાર સમારંભ ન થાય તો એના 21,000 રૂપિયા છે અને ત્યાર પછી કુળદેવી માની 56 ભોગના ડ્રાય ફ્રૂટના દાતા એટલે માતાજીને જમાડવાનું આવી ગયો છે તમારા ભાઈ તો એવા સ્વર્ગસ્થ પાંચાભાઈ રાઘુભાઈ ગામી ગામ ઉમિયા 15,000 રૂપિયા એમને આવી ગયા જોરદાર તાળીઓથી વધાવો એ ભાઈ ત્યાર પછી હાથ મિલાવતો છે ભરોઈ ભાઈ હા જોઈ ભાઈ તું હાથ મિલાવતો છે ને આટલા બધા માણસો મારી કિંમત થાય હા બસ હા કિંમત થાય એવું ન કરે ભાઈ ત્યાર પછી
ગાયોના આ 56 ભોગ વાળું હું ખોટો પણ શું પણ આમ થોડું ઘણું વાંચતા આવડે, તમે જોઈ લો પેલા ભાઈ, મને ખોટો ન પડો. આ લખીને દીધું એટલે મેં વાંચ્યું ભાઈ, અમારું ટપાલી જેવું કામ છે, ચીઠી લખીને દે અહીંયા દી આવવાનું. હા હા ઈ થોડીક ભૂલ આપણ માણા ભાઈ માફ કરજો, હું ભણેલો નથી ભાઈ. નાનજી ધરમસિંહ ગામી કુળદેવીના 56 ભોગના દાતા તરીકે છે. 15,000 રૂપિયા રોકડા મળી ગયા, તાળીઓની બગડાસડી બોલાવો એટલે આપણું બધું સમાધાન થઈ જાય. ત્યાર પછી ગૌ માતાજીના ઘાસચારાના દાતા તરીકે પણ આપણને દાતા મળી ગયા છે. સ્વર્ગસ્થ પાંચાભાઈ રાઘુભાઈ ગામી ગામ ઓમિયા 15,000 એ પણ મળી ગયા છે. ત્યાર પછી ચાય જલ પાણીના દાતા, હા कबीर कुआ एक है पनियारी अनेक बर्तन सब न्यारे भरे पानी सब में एक आवो प्रेम नो पानी आ बाटला वाळું નહીં પણ ખરેખર એમના આપણા દાતા છે અને એમના દાતા મને લાગે મળી ગયા છે સાહેબ 5 વર્ષ સુધી કન્ટિન્યુટી 2026 થી 2031 સુધી જેણે પણ જળ પાયું હોય એનું જીવન સાહેબ જળ રૂપી રે ગમે ત્યાં રેલો તરીકે નીકળી જાય એવું એનું સરળ જીવન બને એવી મારી શુભકામના. 11,000 રૂપિયા છે. ત્યાર પછી બેનર અને પત્રિકા પ્રિન્ટિંગના દાતા તરીકે 15,000 રૂપિયા કરવાના બાકી છે, સંભળાયા તમને. અને સન્માન માટે કુળદેવી માની ફોટો ફ્રેમના દાતા અને બાળકોના રમત ગમતના દાતા. બાળકોની રમત ગમત મેં અહીંયા જોયું ઠાઠે છે ને બહુ મોટું છોકરા હવે હરખા કરીને કૂદ્યા ભાઈ, અહીં રમવા વાળા રમે છોકરા અહીંયા કૂદ્યા. આ પ્રત્યેક દાખલો છે સાહેબ, મેં જોયું છે મારી નજરે, એટલે તમને કહું છું. તો આપણા છોકરાને રમવાની વ્યવસ્થા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આ મા બાપ અહીંયા રમે તો છોકરા કોણ હાચવે? ઓલો ઈ રમેરા વાળો હાચવે ભાઈ. એટલે જોરદાર તાળીથી વધાવ્યો ને એમાંય કયો દાતા થઈ જાજો ભાઈ. અને ત્યાર પછી 21,000 રૂપિયાનું રમત ગમતનું છે. અને ખરેખર હવે કાંઈ પણ પેન્ડિંગ જેવું ન હોય એવું મને દેખાય છે. આયોજન કમિટી કાંઈ કહે તો ઠીક છે. હવે આ મેં કીધું તું હા રમવું છે ને છોકરો ત્યાં બેહી હું લેવા ગયા થાવ ઊભા આવી જાઓ નરસિંહભાઈ અને આપણા બેન શ્રી જુગલબંધીમાં એક આમ બધા ડાયરામાં છે ને પાંચાભાઈ જુગલબંધીની કિંમત હોય અને એમાં મેં કીધું તું ને આપણો ઘરનો ભૂ હોય ધૂણે હારો સમજ્યા. આપણને ખબર હોય સાહેબ આપણા સમાજની અંદર શું જોતું હોય, શું ઘટતું હોય, શું કરવું જોઈએ અને શું પીરસવું જોઈએ અને સમાજની ગિરીમાં કેમ જળવાય સાહેબ એનો પણ ખ્યાલ હોવો જોઈએ. એટલે આ બંનેને આપણે કહીશું. અને સાથે સાથે અમારા ખરેખર ભાઈ ખૂબ સારા ગવડાવતા હતા, પણ હવે બેની જોગવાઈમાં 3 સેટ નહીં થાય. હા અને બાલાજી કેટરેસ સુરેશભાઈ, બાલાજી કેટરેસ વાળા સુરેશભાઈ અહીંયા આવ્યા હોય ને તો એ સન્માન સ્વીકારે, કારણ કે એવી રસોઈ બનાવીને એવું ભોજન બનાવ્યું સાહેબ એની વાત જવા દો. હા એ ચેક કરીને કહી પણ સારું બનાવ્યું બરોબર છે. એટલે એ સુરેશભાઈ જ્યાં પણ હોય ત્યાંથી કેટરેસ વાળા ભાઈ આવી જાય. અને ગામી પરિવાર સાહેબ દરેક કલાકાર, દરેક આયોજક અને જેણે પણ ગામી પરિવારની અંદર સહયોગ આપ્યો છે ને એ દરેકની ખૂબ લાંબી પ્રગતિ થાય ને સુરેશભાઈ એવી અમારી હૃદય ભાવથી આપને અભિનંદન. કન્ટિન્યુટી 10 વર્ષ મને હું 12 ગામનો ભાઈ ખબર નહોતી, આ 10 વર્ષ તાળીથી બતાવો આમને છોકરાઓ, તાળીઓ તમે પાડી શકો બેટા. હા તાળીમાં લોભ ન કરો ને કે પછી પાછળ તકલીફ થાય તાળી વાળી, સમજ્યા? જોરદાર તાળીથી બતાવ્યો, ખૂબ ખૂબ આભાર. 10 વર્ષથી કન્ટિન્યુટી સેવા આપી. અને જોગીડા ઢોલની છે ને ઢોલીની બહુ કિંમત હોય, ધીંગાણા થાય ને ત્યારે ઢોલી આગળ આવે બ્રિંગાંગ બ્રિંગાંગ કરતા એમ. એવા બંને ઢોલી એકવાર એને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આપણા કલાકાર મિત્રોને વધાવી લ્યો. ઓલી બાજુ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જે બેઠેલા કેસિયોન બેન્ઝોન જે કાંઈ આવતું હોય એમાં પાછી લાંબી ભાષી ખબર ન પડે પણ એ બધાની તાળીઓથી વગાડી લ્યો, જોરદાર વધાવી લ્યો એમને. અને સાઉન્ડ વાળા છે ને અમારું કોઈ હૃદય, અમારી કોઈ ધડકન અને કોઈ અમારું સાંભળતો હોય એમાં મોટો હિસ્સો સાઉન્ડ વાળો, એને જોરદાર તાળીઓથી વધાવી લ્યો ભાઈ.
હે આંખમાંથી અમી જરે ને મણિયામાંથી મોતી આંખમાંથી અમી જરે ને મણિયામાંથી મોતી શેષ નાગ માર્યો માર્યો રે મદાનિયો શેષ નાગ માર્યો હે માર્યો રે મદાનિયો હે વાય રે યુડે પવન યુડે યુડે વાન રાઈ વાય રે યુડે પવન યુડે યુડે વાન રાઈ શેષ નાગ માર્યો માર્યો રે મદાનિયો શેષ નાગ માર્યો હે માર્યો રે મદાનિયો વાહ વાહ સામજી ભાઈ વાહ હે 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 કામ રે કરો કાજ રે કરો પછી ભરો પાણી કામ રે કરો કાજ રે કરો પછી ભરો પાણી શેષ નાગ માર્યો માર્યો રે મદાનિયો શેષ નાગ માર્યો હે માર્યો રે મદાનિયો
રાની જો ફેરો ફેરો રે જસમાં મૈયાર રાની જો તારી આહમની જડીજ ભૂકે જસમાં બાઈ સરવરિયા તારી આહમની જડીજ ભૂકે જસમાં બાઈ સરવરિયા ખોદો જસમાં બાઈ સરવરિયો હા 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 સૌ કોઈ પિયરિયામાં જાય મારે વજી સૌ કોઈ પિયરિયામાં જાય રે મારે પિયર જાવાના ઘણા હોસ રે મુકે હરી રે બોલો ને રામ સૌ કોઈ પિયરિયામાં જાય મારે વજી સૌ કોઈ પિયરિયામાં જાય રે મારે પિયર જાવાના ઘણા હોસ રે મુકે હરી રે બોલો ને રામ કેટલા દાડે પાછા આવ પરવતી કેટલા દાડે પાછા આવ તું અમે કેટલા દાડાનો વધાડ રે મુકે હરી રે